हरि ओम श्री कृष्णं वंदे जगद्गुरु सनातन धर्मની જય સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજ ખાસ ટોપિક ઉપર ઊંડાણથી વાત કરવી છે જે કોઈ પણ સત્કર્મ કરતા તેનું 100% ફળ મેળવવા માટે તેના નિયમો એટલે કે સાચી રીત અને તેની પૂરી માહિતીથી જ 100% ફળ મળે છે। તો આજે આરતી જે આપણે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય, વ્રત ઉપવાસ અથવા દરરોજ એક ટાઈમ દરેક ધાર્મિક સનાતની નિત્ય એકાદ વાર તો કરે જ છે, પરંતુ સાચી રીત સાચી જાણકારીના અભાવે ફળ વધતા ઓછા પ્રમાણમાં મળે છે। તો 100% પરિણામ તેના તે જ પરિશ્રમ આ ડાયો માણસ બુદ્ધિશાળી માણસનું કામ છે અને એ જ પૂરી જાણકારીથી દરેક કાર્યનું 100% ફળ મેળવે છે। તો મિત્રો આરતીને સંસ્કૃતમાં આરાત્રિક અને નિરંજન પણ કહે છે। તેનો મૂળ અર્થ આશય કે જે આપણા અંતરમાં પણ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે કે જેને આપણે આત્મા કહીએ છીએ, જીવાત્મા કહીએ છીએ, જે કહો તે બેઠો છે, તેનું બાહ્ય પ્રકૃતિ એટલે કે પ્રતીક આરતી છે। સાધક સદગુરુને પણ વિનંતી કરે છે કે જ્યોત સે જ્યોત જલાવો, સદગુરુ જ્યોત સે જ્યોત જલાવો, મેરા અંતર તિમિર મિટાવો, સદગુરુ જ્યોત સે જ્યોત જલાવો। આ સદગુરુની આરતીનું મુખડું છે, પ્રથમ પંક્તિ છે। તેનો અર્થ પણ એ જ થાય કે દીવાથી જ દીવો પ્રગટાવાય, પ્રગટેલ દીવો જ અપ્રગટ દીવાને પ્રગટાવી શકે। તો બાહ્ય અજવાળું કરતા કરતા હે પ્રભુ મારા હૃદય મંદિરમાં તું અજવાળું કરે પરમાત્માને પણ જ્યોતિ સ્વરૂપ કહેવાય છે। જૂના ધર્મ રામાપીર પંથમાં, કબીર પંથમાં જ્યોતિની પૂજા થાય છે, જ્યોતિથી જ પાઠ પૂરાય છે। તેનો આશય ફક્ત એ જ છે કે જે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા તમારી જ્યોતિ અખંડ ઝળહળી રહી છે, જ્યારે મુજ આત્માની જ્યોતિ વાસના, ઈચ્છા, રાગ, દ્વેષ જેવા પવનથી બુઝાઈ ગઈ છે, સ્વાચા સ્વરૂપના અજ્ઞાનથી બુઝાઈ ગઈ છે, તો હે સ્વામી, હે પરમાત્મા, મારી બહારની આરતી આ જ્યોતિ સ્વીકારી મારા અંતરની જ્યોતિ પ્રગટાવો, જ્ઞાન રૂપી જ્યોતિ મને આપો તેવી તમારા અંશની પ્રાર્થના છે। તમારું વચન છે કે મમ વંશે જીવ ભૂતે જીવ ભૂત સનાતન। ગીતામાં આપ કહો છો દરેક પ્રાણી જીવ માત્ર મારા જ અંશ છે, તો હું પણ તમારા અંશમાં જ આવી ગયો। અને ગીતા ગ્રંથના અધ્યાય 13 ના 17 શ્લોકમાં પણ આપ કહો છો કે જ્યોતિષામપી તદ જ્યોતિ તમસ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેય જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય તિષ્ઠિતમ। અર્થાત એ પરબ્રહ્મ પ્રકાશોના પણ પ્રકાશક છે અને તમસ એટલે કે અંધકાર રૂપી અજ્ઞાન રૂપી અંધકારથી પર કહેવાયા છે। એ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ જાણવા યોગ અને તત્વ જ્ઞાનથી જાણી શકાય છે અને બાહ્ય બધાના હૃદયમાં વિશેષ રૂપે એટલે કે અંતર જ્યોતિ રૂપે રહેલા છે। તો હવે આ બાહ્ય જ્યોતિના માધ્યમથી અંદરની જ્યોતિ પ્રગટાવા પુરુષાર્થ, તેનું નામ આરતી। દીપ પ્રગટાવવો જે મોટરથી પાણી શરૂઆતમાં ભરવું હોય, ચાલુ કરવી હોય મોટર, તો સૌ પ્રથમ બહારનું પાણી મોટરમાં ભરવામાં આવે છે ને પછી મોટર અંદરનું પાણી ખેંચી શકે છે। તેવી જ રીતે આરતી દીવા પ્રગટાવવાથી બધા જ ધર્મમાં મીણબત્તી પણ હોય છે। ઘણા મૂળ પ્રકાશ, બાહ્ય પ્રકાશ યોગી લોકો દીવાની જ્યોત ઉપર ત્રાટક કરી અંતર જ્યોતિને હૃદયમાં અથવા ભૂમધ્ય એટલે કપાળની વચ્ચે દર્શન કરવાની કોશિશ કરતા હોય છે। એક દિવસ અવશ્ય સફળ થાય છે, માટે સાચી રીત, સાચો નિયમ અને નિયમિત પ્રયત્ન અને ધીરજ તથા શ્રદ્ધાથી આ 4 વસ્તુના પાલનથી સફળતા અવશ્ય 100% મળે છે। આરતીની કે દીપકની પદ્ધતિ જોઈએ કે આપણા ધર્મ સનાતન ધર્મો ઘરમાં એકી સંખ્યાને પરમેશ્વરની નજીક અને પરમેશ્વરનો એકાત્મ ભાવ દર્શાવતો પ્રતીક છે। એટલા માટે આરતી એકી સંખ્યાની દિવેટ પ્રગટાવીને જ થાય છે। દાખલા તરીકે 1, 3, 5, 9, 11,
111, 1011, 1,01,000 આવી રીતે. કારણ કે એકી સંખ્યાથી એકાત્મ ભાવના વધે છે, એકતા વધે છે, ભાઈચારો વધે છે. કેમ કે એક જ ઈશ્વરના સંતાનો છે તેવો ભાવ વિસ્તૃત પામે છે. સકારાત્મક ઉર્જા હકારાત્મક ઉર્જા બને છે, જે સુખ, શાંતિ, ઉત્સાહ, આનંદ, સાહસ, શક્તિ ફેલાવે છે. પછી તે ઘરમાં હોય કે વાતાવરણમાં હોય, આપણું નાખેલું વહેલું મોડું આપણી પાસે જ આવે છે. ધરતી ગોળ છે, જેવું વાવો તેવું લણો અને જેવું કરો તેવો ભોગવો, અને જે કરે તે જ ભરે. અને મિત્રો, બેકી સંખ્યા એટલે કે ડબલ 2, 4, 6, 8, 10 વગેરે માયા, મારું તારું એ નકારાત્મક ઉર્જા પેદા કરે છે, વય મનસ્વ પેદા કરે છે, મતભેદો ઉભા કરે છે, અશાંતિ, દુઃખ, તણાવ, શોક વગેરે લાવે છે. કારણ કે ઘરમાં પણ એક વાસણ કે એક બંગડી ખખડતી નથી, પરંતુ બેકી થતા આપણા સૌનો અનુભવ છે તે ખખડા વિના રહી જ ન શકે. એટલા માટે જ સુખ, શાંતિ, આનંદ પ્રાપ્તિ માટે એકી સંખ્યામાં આરતી કે ઘરમાં કોઈ પણ જગ્યાએ એકી સંખ્યામાં દીપક થાય છે. ગંગા કિનારે કે મોટા મોટા મંદિરો પણ જો લાખો દીવડાની આરતી થતી હશે, તો પણ 1,00,001 દીવડાની આરતી થાય છે, તો જ તેનું ફળ મળે છે. તેનું તમને પ્રેક્ટિકલ દાખલો આપું. પહેલા આપણે કોઈ પણ શુભ પ્રસંગમાં, લગ્ન પ્રસંગ હોય કે બાબરીનો પ્રસંગ હોય કે હવનનો પ્રસંગ હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય, તો 1 રૂપિયા જોડીને ચોલ્લો કરવામાં આવતો. 1, 11, 51, 101. જો સુધી આ પ્રથા ચાલુ રહી ત્યાં સુધી તમે માર્ક કર્યું હશે, તો એક ઘરના અવસરમાં આખું ગામ જોડાતું. અને જ્યારે હાલ 500 રૂપિયા કરો છો, રૂપિયો કપાઈ ગયો, તો આપણે ભાવ પણ કોઈ પૂછતું નથી. અને પછી તે રૂપિયો સવાયો થઈને તમારા પ્રસંગે આખા ઘર સાથે નથી આવતો. હાલ 100, 500, 5000 ઘણી જગ્યાએ પાછા પણ નથી આવતા. અને જો આવે છે તો એકાદ જણ લઈ ખાલી નાખી દેવા આવે છે કે ભાઈ એને ચોલ્લો કર્યો તો મારે કરવો પડે. બસ આ વ્યવહાર છે. જ્યારે પેલા 1 રૂપિયો જોડીને કરવામાં આવતો તો મારું છે ભાઈ, મને સ્પેશિયલ બોલાયો છે, એ જ કારણથી તેનું સવાયું કરીને એક સવા કરીને આપતા હતા. મિત્રો, જે તે દેવની આરતી ઉતારવાની, તેની આગળ દીપ જલાવાથી જે દેવના સદગુણો, તેનો સ્વભાવ તમારી અંદર આવવા લાગે છે. તમે જોયું છે કે ઘણી જગ્યાએ આરતી કરતા કરતા આવેશ પવન આવે છે. તમે ગમે તેની સાથે એકાકાર થઈ જાઓ, તમારું પોતાનું ભૂલી જાઓ અને સામેવાળાનો ભાવનો અંગીકાર થઈ જાય, ભાવ વિભોર થઈ જાઓ, તમે એમાં ઓગળી જાઓ, તો સામેવાળાનો ભાવ અવશ્ય આવે છે. હા, આપણામાં આવે તો આપણે સાચો લાગે છે, જ્યારે બીજામાં આવે તો આપણને તે નાટક અને ઢોંગ લાગે છે, ધતિંગ લાગે છે. કારણ કે આપણે પોતાને જ સારા માનીએ છીએ, પોતાને જ ભક્ત માનીએ છીએ, પોતાને જ ધર્માત્મા માનીએ છીએ. ખેર જવા દો વાતે. હવે નિયમ વિશે, કોઈ પણ સત્કર્મનું ફળ લેવું હોય તો તેના નિયમ પણ 100% પાળવા પડે. નહીં તો જેટલા ટકા પાળો તેટલા ટકા ફળ મળે, અને અમુકનો ફળ ન પણ મળે. જેમ કે ઘણી જગ્યાએ આપણે લોન લેતા કે બચતના પૈસા મૂકતો પહેલા બધા જ નિયમો જાણવા જરૂરી છે. અને ના જાણો તો આખી જિંદગી બચત કરતા જાઓ તો પણ અંતે રૂપિયા ન પણ મળે. આખી જિંદગી લોન ભરતા જાઓ, વ્યાજ પણ પૂરું ના થાય, મૂડી તો સાઈડમાં રહી. એટલા માટે જ અને હા, નિષ્કામ કર્મ, ભાવાત્મક કર્મમાં કોઈ પણ નીતિ નિયમની જરૂર નથી. કારણ કે જે તે વ્યક્તિ ફળની આશા વિના કર્મ કરે છે, તેને નીતિ નિયમોની કોઈ જરૂર નથી. પરંતુ કર્મ ફળના સિદ્ધાંત પ્રમાણે કર્મ કર્યા વિના મળતું નથી, અને કરેલું ફળ એળે જતું નથી, ફળ આપે જ છે. તો હવે મિત્રો, પદ્ધતિ કે મોટે ભાગે 5 દીપકની આરતી કરાય છે, જેને પંચ દીપક કહેવાય છે. આપણે દરેક જગ્યાએ આરતી જોઈએ છે તો 5 અંદર ખાનો હશે અને ઊભી દિવેટ 5 કરવામાં આવે છે. મોટા ભાગે ઊભી દિવેટ થી જ થાય છે. તો દેવી સમક્ષ અથવા ભગવાન સમક્ષ કે જે ગુરુદેવ સમક્ષ કે વડીલ સમક્ષ આપણે જેની પણ આરતી કરતા હોય તો પહેલા નીચા નમીને નાભીથી નીચે 4 વાર, નાભીની 2 વાર અને એમના મસ્તકની 3 વાર, આમ કુલ મળીને 9 વાર આરતી કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. દીપક પૂર્વ કે ઉત્તર દિશામાં પ્રગટાવો અથવા સાઈડમાં ઉત્તર કે દક્ષિણ પૂર્વ દિશામાં ઉભા રહીને આરતી ઉતારો તો શ્રેષ્ઠ છે. પછી 4 દિશામાં આરતી ઉતારી
આરતી નીચે મૂકી હાથની અંજલિથી તોબાના લોટાનું જળ અથવા શંખમાં રાખેલું જળ આરતીના ફરતા રિંગ કરી શક્ય હોય તો કપૂર સળગાવવું, જેથી દેવી દેવતા અને ચારે દિશામાં આરતી આપી પછી આરતી લેવી. તેમાં 2 હાથ આરતીનો ગરમાવો હાથની હથેળીને લાગે તે રીતે લઈ પ્રથમ ઓખોએ બંને હથેળી સ્પર્શ કરવો, પછી હૃદયને સ્પર્શ કરવો, પછી માથાને સ્પર્શ કરી હાથ ફરજિયાત ધોઈ દેવા. શુભ છે, કારણ કે હાથ ધોયા વિના અશુભ ગણાય છે. આરતીના સમયે ઘરમાં કપૂર સળગાવવાનો વિધાન છે, જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે. શરીરના બીમારીના જંતુઓનું આક્રમણ જલ્દી થતું નથી, દુઃસ્વપ્નો આવતા નથી, દેવદોષ કે પિતૃદોષનું પણ શમન થાય છે. પછી શંખ ઝાલર આરતી સમયે વગાડવાથી સંધ્યા સમયથી વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધે છે, જેને આસુરી શક્તિ પણ કહે છે. તેનું જોર સંધ્યા સમયે વધુ હોય છે. જો આપણા વડીલો દ્વારા સંધ્યા સમયે દીપક પ્રગટાવવો, ધૂપ દીપ કરવા, આરતી કરવા, શંખ ઝાલર વગાડી આ નકારાત્મક ઉર્જા આસુરી શક્તિ પ્રભાવને ઘટાડવા માટે, જેનાથી માનવના સહજ જીવન ઉપર અસર ન થાય અને જીવન સુખ, શાંતિ, આનંદ, ઉમંગ, ઉત્સાહથી વ્યતીત થાય. અને આ બધા જ સાધનોથી મનુષ્ય જીવનના એ પુરુષાર્થો ક્રમશઃ સિદ્ધ થતા ધર્મ, અર્થ, કામ અને અંતે આસાનીથી મનુષ્ય જીવનનું સાર્થકપણું મોક્ષ સુધી પહોંચી શકાય. તો મિત્રો, વિડીયો અહીં પૂરો કરીએ. કેવો લાગ્યો જરૂર જણાવશો. અને સનાતન ધર્મનો શ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના રોજ 1 શ્લોકનો નિત્ય પાઠ કરવા માંગતા હોય અને સાથે સાથે તેનો અર્થ વિસ્તારથી સરળ ગુજરાતી ભાષામાં આપ સાંભળવા માંગતા હોય, ગીતા જ્ઞાન ગંગા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી એક પણ શ્લોક ચૂકી ના જવાય. અને મિત્રો, આવો અવારનવાર વિડીયો ખાસ મૂકતો રહીશ. તો મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આવતીકાલે ફરીથી મળીશું આગળના શ્લોકમાં.